આ જગતની અંદર જીવાત્માને મુક્તિ આપવા વાળું કોઈ પણ હોય તો એ ભગવાન શિવ છે. અંતે જીવ શિવ પાસે જાય કે જ્યારે જ્યારે દેવતાઓને ભી પડી છે ને ત્યારે દેવી પાસે એટલે મા પાસે જવું પડે છે. એટલે માથી મોટું કોઈ નહીં. અને જળધર કે જગદીશ, માથી મોટું આ દુનિયામાં કોઈ નથી. અને મંત્રો તો ઘણા બધા છે, બીજ મંત્રો પણ છે, એની પણ વિધિ થાય. એમના મંત્ર ન બોલી શકાય. આપણે ત્યાં તો ગાયત્રી મંત્ર પણ નથી બોલી શકાતો. તો એ મા મંત્ર છે. ખાલી તમે મા બોલો ને એમાં બધું આવી જાય છે. મા છે એ મહામંત્ર છે. અને એટલા માટે જીવને ગતિ આપે એક જ શક્તિ છે જે મા છે. પછી તમે જેને માનો, દુનિયામાં માના તો અનેક સ્વરૂપો છે, પણ તત્વ એક જ છે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાઈ ગતિસ્ત્વમ તુમેકા ભવાની. છેલ્લે તો મા પાસે જવું પડે છે.